નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો છે અને આ શ્રાવણી ઉપાકર્મ એટલે કે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ. શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે. ભારત તથા અન્ય દેશોમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણો સમૂહમાં નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે, પરંતુ વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા બ્રાહ્મણો આ સમૂહ કાર્યક્રમમાં ભાગ લઈ શકતા નથી. ઘણીવાર ભારતની બહાર રહેતા ભૂદેવો પણ સંક્ષિપ્ત વિધિનો આગ્રહ રાખતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અહીં નૂતન યજ્ઞોપવિત ધારણની સંક્ષિપ્ત વિધિ રજૂ કરેલ છે. સર્વપ્રથમ ધોતી પહેરી ખુલ્લા શરીરે પૂર્વ દિશા તરફ મુખ રહે એમ બેસવું. કર્મના સાક્ષી તરીકે દીપ પ્રાગટ્ય કરી અને દીવાને કર્મનો સાક્ષી બનાવવો. ઓમ કેશવાય નમઃ, ઓમ માધવાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ ત્રણેય વખતે એક એક ભગવાનનું નામ લઈને આચમન કરવાનું રહેશે. ત્યારબાદ ગાયત્રી મંત્ર બોલી અને 3 પ્રાણાયામ કરવાના રહે. ત્યારબાદ ચતુર્થ ચરણની અંદર હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવાનો રહે. ઓમ વિષ્ણુર 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 વર્તમાન સંવત વિક્રમ સંવત 2081ના વિક્રમ સંવતે શિવપ્રિય શ્રાવણ માસે શુક્લપક્ષે પૂર્ણિમાયામ તિથોને શનિશ્ચરવાસરે ભારદ્વાજ ગોત્રોત્પન્નમ. સૌ લોકોએ પોતપોતાના ગોત્રનું ઉચ્ચારણ કરવું. ઓમ ભારદ્વાજ ગોત્રોત્પન્નમ ગોત્ર ઉત્પન્નસ્ય મહમ શોતમાદરમ કર્માનુષ્ઠાનમ સિદ્ધ્યર્થમ નૂતન યજ્ઞોપવિતમ ધારણમ અહમ કરીશ્યે એમ કહી અને ધરતી પર અથવા તરભાણીમાં જળ પધરાવી દેવું. ડાબા હાથમાં નૂતન જનોઈ રાખવી એટલે કે નવી જનોઈ રાખવી. જમણા હાથની આંગળીઓ વડે એના ઉપર જળનો છંટકાવ કરવો અને નીચેનો મંત્ર બોલવો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યહ સ્મરેટ પુંડરીકાક્ષ સબાભ્યંતર શુચિ. જની ઉપર જમણા હાથની હથેળી ઢાંકીને 5 વખત ગાયત્રી મંત્ર મનમાં બોલવો. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જાહેરમાં નથી કરાતું, એટલા માટે જમણો હાથ લઈ લેવો અને ડાબા હાથમાં જે જનોઈ રહેલી છે તેના ઉપર આવહ્યામી સ્થાપ્યામી બોલી અને જમણા હાથ વડે થોડા થોડા ચોખા પધરાવા. ઓમ પ્રથમતંતોઃ ઓમકારાય નમઃ. ઓમકારમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ દ્વિતીયતંતોઃ અગ્ને નમઃ. અગ્નિમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ તૃતીયતંતોઃ નાગેભ્યો નમઃ. નાગમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ ચતુર્થતંતોઃ સોમાય નમઃ. સોમમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ પંચમતંતોઃ પિતૃભ્યો નમઃ. પિતॄન આવાહયામિ સ્થાપયામિ. ઓમ ષષ્ઠમતંતોઃ પ્રજાપતે નમઃ. પ્રજાપતિમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ સપ્તમતંતોઃ અનિલાય નમઃ. અનિલમ આવાહયામિ સ્થાપયામિ. ઓમ અષ્ટમતંતોઃ યમાય નમઃ. યમામ આવાહયામિ સ્થાપયામિ. ઓમ નવમતંતોઃ વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. વિશ્વાન દેવાન આવાહયામિ સ્થાપયામિ. ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રુદ્રેભ્યો નમઃ. બ્રહ્મા વિષ્ણુ રુદ્રાન આવાહયામિ સ્થાપયામિ. નૂતન જનોઈ ઉપર ચંદન ચોખા ફૂલ પધરાવી અને નીચેનો મંત્ર બોલવો. આવાહિત યજ્ઞોપવીત દેવતાભ્યો નમઃ. ગંધમ અક્ષતાન પુષ્પાણિમ સમર્પયામિ. ત્યારબાદ નૂતન જનોઈને 2 હાથની આંગળીમાં ભરાવી, અંગૂઠા અને ટચલી આંગળીમાં ભરાવી અને ઊંચા હાથ કરીને સૂર્યનારાયણને બતાવીને 11 વખત ગાયત્રી મંત્ર બોલવો. ત્યારબાદ ગળામાં માળાની જેમ જનોઈ પહેરવી અને પછી જમણો હાથ જનોઈમાંથી બહાર કાઢી અને ડાબા ખભા ઉપર રહે તેમ જનોઈ ધારણ કરવી. નીચેનો મંત્ર બોલવો. ઓમ યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતેયમ સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજ. નૂતન જનોઈ ધારણ કર્યા પછી ચમચીમાં પાણી ભરી સૂર્યનારાયણને 3 અર્ઘ્ય આપવા. ઓમ સૂર્યાય નમઃ. ઓમ રવયે નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. નીચેનો મંત્ર બોલી અને જૂની જનોઈ ઉપર ફૂલ ચોખા મૂકવા. એતાન વાદિન પર્યંતમ બ્રહ્મત્વધારિણમ મયા જીર્ણત્વાત પરિત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ. જૂની જનોઈ
વહેતા પાણીમાં અથવા યોગ્ય જગ્યાએ વિસર્જિત કરવી. ત્યારબાદ હાથમાં જળની ચમચી ભરી નીચેનો સંકલ્પ કરવો. નૂતન યજ્ઞોપવિત ધારણ નિમિત્તાંગ જપ સંખ્યાનામ ગાયત્રી મંત્રમ અહમ કરીશ્ય. જપ સંખ્યાની જગ્યાએ જેટલા ગાયત્રી મંત્ર જપ કરવા હોય તે સંખ્યા બોલવી. ત્યારબાદ આ અનુષ્ઠાન પૂર્ણ કરવું અને યજ્ઞોપવિત ધારણ કરવી. ત્યારબાદ મંત્ર બોલવું. સર્વત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્ન. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ હતી નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ. તો સર્વને આ પૂર્ણિમા નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. જય મહાદેવ.